હવે જયારે વ્યસન મુક્તિની વાત કરી ત્યારે લોકો હસતા અમારા લાખો લોકો આવ્યા અને લાખો લોકોએ સંકલ્પ કર્યો. કયા મુદ્દાઓમાં સમાજ સૂતેલો છે અને કેમાં જાગેલો છે? અમારો સમાજ 90% તો એના કારણે આ સમાજમાં 90% વ્યસન મુક્તિ છે. અલ્પેશભાઈ, આમ તો ચૂંટણી હોય ત્યારે આ શક્તિ પ્રદર્શનો દેખાય. વાત છે શિક્ષણની કે હવે સમાજને ભૂખ લાગી છે. 7,000 થી વધારે ગામના અમારા સ્વયંસેવકો આવવાના છે. તો હજુ અલ્પેશ ઠાકોરને કેટલીક શક્તિ બતાવવાની છે? શક્તિ પ્રદર્શન આવો આપણે બધાય. હવે કેવું સરસ્વતી ધામ કે જ્યાં વગર ચૂંટણીએ કેમ અલ્પેશ ઠાકોરે ચૂંટણી જેવો માહોલ કરી દીધો? આ સંમેલન જે કરીએ છીએ ચોક્કસ વિચારધારા સાથે કામ કરીએ છીએ અને એટલે જ અભ્યુદય નામ આપ્યું. અભ્યુદય એટલે રાજકીય રીતે પ્રગતિ થઈ, પણ હવે અમે ઊંઘવાના નથી. અને 2036માં જ્યારે એ દિવસો દૂર નથી જ્યારે આ સમાજમાં નમસ્કાર. વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું ઠાકોરોના શક્તિ પ્રદર્શનની. ઠાકોરોનું શક્તિ પ્રદર્શન એ દીક્ષિતે કીધું, પણ જ્યારે પણ આપણે ગુજરાતમાં ઠાકોર સમાજની વાત આવે એટલે હંમેશા લોકોના ચહેરા પર, લોકોના મોઢા પર એક નામ આવે અને એ નામ છે યુવા નેતા અલ્પેશ ઠાકોર. અલ્પેશ ઠાકોર કે જેની કારકિર્દી એ ખૂબ યુવાન વયથી શરૂ થઈ હતી, પરંતુ લોકોના નજરમાં અલ્પેશ ઠાકોરે જે દારૂ બંધી વ્યસન મુક્તિને લઈ અને જે એમને ગુજરાતની અંદર એક મુહિમ શરૂ કરી હતી અને ત્યારથી અલ્પેશ ઠાકોર કે જેમને જીએમડીસી ખાતે લાખોની સંખ્યામાં જનમેદની એકઠી કરી અને ઠાકોર સમાજને એ દિશામાં લઈ જવાનો પ્રયત્ન કર્યો કે દારૂ છોડો, વ્યસન મુક્તિ, તમે વ્યસન બંધ કરી દો, નહીતર ઘરમાં વ્યસન હશે તો શિક્ષણ નહીં આવે, શિક્ષણ નહીં હોય તો ઘરમાં દીકરા દીકરીઓને સારું એક વાતાવરણ નહીં મળી શકે, સરકારી નોકરીઓ નહીં મળે અને વ્યસનથી અનેક પ્રશ્નો એ ઊભા થશે. અને આ તમામની વચ્ચે અલ્પેશ ઠાકોર એ ફરી એક વખત અભ્યુદય લઈને આવ્યા છે અને આ અભ્યુદય દીક્ષિત એ ગાંધીનગરમાં થવાનો છે. લોકોને સવાલ છે કે અભ્યુદય કેમ, એટલે કામ અભ્યુદય? પાર્ટ 1 વ્યસન મુક્તિ મહાકુંભ અને સિક્વન્સ આવે ને પાર્ટ 2 અભ્યુદય. પાર્ટ 1 હતું ત્યારે અલ્પેશભાઈ ભાવિ ધારાસભ્ય બનવાના હતા અને પાર્ટ 2માં ધારાસભ્ય બની ગયા છે. એટલે આજના ગર્જનાતમાં આપણે ઠાકોર સમાજના નેતાઓ સાથે વાત કરવી છે. એટલે સૌરભજી ઠાકોર, બળદેવજી ઠાકોર અને તેની સાથે જ અલ્પેશ ઠાકોર. પણ સૌથી પહેલા આપણે વાત કરીએ અલ્પેશ ઠાકોર સાથે. અલ્પેશભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં. નમસ્કાર દીક્ષિતભાઈ, કિશનભાઈ, તમને પણ નમસ્કાર. પાર્ટ 1 અને પાર્ટ 2. પાર્ટ 1 વ્યસન મુક્તિ મહાકુંભ હતું, ઓલો સમજણું વ્યસન મુક્ત કરવાનું હતું, પણ એનાય 10 વર્ષ પછી અભ્યુદય યાદ આવ્યો. દીક્ષિતભાઈ, જયારે અમે સંગઠનની સ્થાપના કરી ત્યારે મુખ્ય 2-3 વિષય ઉપર અમે મનોમંથન કર્યું હતું કે આ સમાજમાં વ્યસન મુક્તિ આવે, આ સમાજમાં શિક્ષણ આવે, રોજગાર આવે તો ઘણી બધી તકલીફો દૂર થાય. હવે જયારે વ્યસન મુક્તિની વાત કરી ત્યારે લોકો હસતા અમારા કે એ કેવી વ્યસનો છોડાવશો તમે. ત્યારે વ્યસન મુક્તિ માટે અમે ખૂબ કામ કર્યું. ગામડે ગામડે એની મુહિમ ચલાવી, એક વિચારધારા મૂકી કે વ્યસનોમાંથી બહાર નીકળો, તમારા પરિવાર, કુટુંબ, કબીલાને પ્રેમ કરતા હો, તમારા બાળકોને પ્રેમ કરતા હો, તમારા મા બાપને પ્રેમ કરતા હો, તમારી પત્ની, ભાઈ બંધુને પ્રેમ કરતા હો તો નશામાંથી બહાર નીકળો. 2016 26 જાન્યુઆરી જીએમડીસીમાં વ્યસન મુક્તિનો મહાકુંભ કર્યો.
લાખો લોકો આવ્યા અને લાખો લોકોએ સંકલ્પ કર્યો અને એ સંકલ્પમાં અમે સફળ પણ છીએ. દીક્ષિતભાઈ, તમને કહું કે 2016માં એ લીધેલો સંકલ્પ, એના કારણે આ સમાજમાં 90% વ્યસન મુક્તિ છે અને એ વિચારધારામાં અમે ખૂબ સફળ છીએ. પણ એના માટે સતત કામ કર્યું અને એના કારણે આજે સમાજ જાગ્યો. એની સાથે અમે શિક્ષણની વાત મૂકીને શિક્ષણની પણ વાત જોરો શોરોથી અમારી ચાલી અને શિક્ષણની ભૂખ આ સમાજમાં લાગી. અમે ગામડે ગામડે વ્યસન મુક્ત શિક્ષાના ક્લાસો ચલાવ્યા, જાગૃતિ લાવ્યા. એના કારણે આજે અધિકારી કર્મચારીઓ મળવા થયા. અમે વૈચારિક ક્રાંતિ કરી છે સમાજના સર્વાંગી વિકાસની અને એમાં અમે ઘણું બધું સફળ છીએ. દીક્ષિતભાઈ, એક સમયે તો 9200 ગામમાં અમારું સંગઠન ખૂબ એક્ટિવલી કામ કરતું, આખા ગુજરાતમાં કામ કર્યું, એ ચાહે સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય. આજે આપણે કહું કે 7000 થી વધારે ગામના અમારા સ્વયંસેવકો આવવાના છે. યુવાન દીકરા દીકરીઓ, મહિલાઓ, વડીલો બધા જ આવવાના છે. વાત છે શિક્ષણની કે હવે સમાજને ભૂખ લાગી છે તેની વ્યવસ્થા ઊભી કરવી પડે અને કોઈ એક વ્યક્તિથી કંઈ ના થાય તો પણ શરૂઆત તો કરવી પડે. અમે શરૂઆત કરી અમદાવાદ ગાંધીનગરના અડાલજથી. રાજ્ય સરકારે અમને જે જગ્યા આપી છે, જગ્યા 50% ભાવથી આપી છે અને એ જગ્યા ઉપર સરસ્વતી ધામ બનાવવા જઈ રહ્યા છે. હવે કેવું સરસ્વતી ધામ કે જ્યાં વ્યસન મુક્તિની વાત થતી હોય, શિક્ષણની વાત થતી હોય, યુપીએસસી જીપીએસસી ના ક્લાસ હોય, જ્યાં પ્રી ભરતી તાલીમ સેન્ટર હોય એટલે સ્પર્ધાત્મક પરીક્ષાઓની વાત થતી હોય, જ્યાં વિદેશ અભ્યાસ અને વિદેશ રોજગારની વાત થતી હોય, જ્યાં સરકારી યોજનાઓની અમલીકરણની વાત થતી હોય, જ્યાં લાઇબ્રેરી હોય, જ્યાં 2000 થી વધારે દીકરા દીકરીઓને રહેવાની વ્યવસ્થા હોય. એક એવી વ્યવસ્થા ઉભી કરવા જઈ રહ્યા છે જે આવનારા સમયમાં સમાજનું દિશા નિર્દેશ આપનારું એક મોટું ધામ બનશે. એનું નામ આપ્યું તમે સરસ્વતી ધામ. અલ્પેશભાઈ, હવે તમને બીજું એ થશે કે અલ્પેશભાઈ, આમ તો ચૂંટણી હોય ત્યારે આ શક્તિ પ્રદર્શનો દેખાય અને સામાન્ય રીતે જ અમારા મીડિયા મિત્રોમાં પણ છેલ્લા 2-3 દિવસથી જ્યારથી આ તમારો આદિત્યદાન ગઢવીએ ગીત ગાયું ને અભ્યુદય એટલે આવા ગીતો ચૂંટણી ઉપર બને, વગર ચૂંટણી કેમ અલ્પેશ ઠાકોરે ચૂંટણી જેવો માહોલ કરી દીધો? એટલે તમે દીક્ષિતભાઈ એક પવિત્ર ભાવથી કામ કરતા હો, જ્યારે સમાજને તમામ સમાજોની હરોળમાં લાવવાની વાત કરતા હોય, એમની સાથે કદમથી કદમ મિલાઈને ચલાવવાની વાત કરતા હોય, ત્યારે ચૂંટણી વખતે ભેગા થઈ એટલે એ વિચારધારા ક્યાંક થોડી એ નબળી પડે. પણ અત્યારે તો કોઈ ચૂંટણીઓ છે નહીં, ત્યારે અત્યારે આ સંમેલન જે કરીએ છીએ ચોક્કસ વિચારધારા સાથે કામ કરીએ છીએ અને એટલે જ અભ્યુદય નામ આપ્યું. અભ્યુદય એટલે શ્રેષ્ઠ સમય, આવનારો સમય સારો છે. બ્રહ્મ મુહૂર્તમાં સંમેલન થાય, બ્રહ્મ મુહૂર્તમાં ભૂમિપૂજન થાય. દીક્ષિતભાઈ, 10 વર્ષથી નીચેના નાના બાળકો એવા 11 દીકરા દીકરીઓના હાથે અમે ભૂમિપૂજન કરવાના છીએ અને અમે વાત મૂકવાના છીએ એ વ્યસનની, શિક્ષણની, રોજગારની, એકતાની, સામાજિક સદભાવ. એટલે તમારો ભાવ બહુ પવિત્ર છે અને પવિત્ર ભાવથી એટલે તો બધા આવી રહ્યા છે ને. રાતે 3 વાગે કોણ આવે દીક્ષિતભાઈ? શું કરવા આવે? જો તમારો વિચાર, તમારો પ્રયત્ન ઈમાનદાર ના હોય. રાત્રે 3 વાગે 2 લાખની જન્મદિનની વાત કરો છો, રાત્રે 3 વાગે આવશે 2 લાખ લોકો અલ્પેશભાઈ? નહીં, મેં તમને કહું, મેં ચોક્કસ ફિગર નથી કહી. મેં કહ્યું કે 7000 ગામમાંથી અમારા સ્વયંસેવકો આવવાના છે. એ 7000 હોઈ શકે, 70000 હોઈ શકે અને લાખોમાં હોઈ શકે. હું આપને ફરીથી કહું, એક વિચારધારા જે મૂકી છે એમાં આખો સમાજ સમર્થન આપી રહ્યો છે અને એમાં તમે એ દિવસે આવજો, મજા આવશે. અને આવું કોઈએ રાત્રે 3 વાગે સભા કરવાની હિંમત નથી કરી. એટલે મને મારા સમાજ ઉપર સંપૂર્ણ ભરોસો. ઠંડીમાં અંબાલાલ કાકાએ કીધું ઠંડી બહુ પડવાની છે, તમારે મેસેજ આપવો તો દિવસે આપી શકે. આ રાત્રે 3 વાગે ભેગા કરવાનું કારણ થોડું સમજાવો. એટલે આપને કહું કે જે સમાજ જાગ્યો છે, હવે અમે ઊંઘવાના નથી. અમે વ્યસનોમાંથી જાગ્યા છીએ. હવે અમે ઊંઘવાના નથી. અમને શિક્ષણની ભૂખ લાગી છે. હવે અમે ઊંઘવાના નથી. અમારે રોજગારની દિશા નક્કી કરી છે. હવે અમે ઊંઘવાના નથી, કારણ કે સમાજ એક થયો છે. સમાજ એક થઈ અને પોતાની ચિંતા કરી રહ્યો છે. એટલે એકતાનો સંદેશો, શિક્ષણનો સંદેશો, વિકાસનો સંદેશો. અને દીક્ષિતભાઈ, કિશનભાઈ, તમને બંનેને કહું, અમારા એક પરમ મિત્ર ઋત્વિજ પટેલે એક એસપીજી ના કાર્યક્રમમાં કહ્યું હતું કે અલ્પેશ ઠાકોરને એના સમાજ ઉપર કેટલો ભરોસો હશે કે એને કોલ આપ્યો, એક સારો કોલ, સાચું કામ કરવા માટેનું, કે રાત્રે 3 વાગે આ બધાને એકત્રિત કરવા છે. તો એને એના સમાજ ઉપર કેટલો ભરોસો હશે. તો મારા સમાજ ઉપર ભરોસો રાખો. મારો સમાજ 3 વાગે વૈચારિક ક્રાંતિ માટે આવી રહ્યો છે, એમાં આપને પણ આમંત્રણ છે. અલ્પેશભાઈ, બધા શક્તિ પ્રદર્શનની વાતો કરે એમ, એટલે હું તો છેલ્લા 10 વર્ષથી અલ્પેશ ઠાકોરની શક્તિ જોવો જ છું કે ભાઈ અલ્પેશ ઠાકોર જ્યાં હોય ત્યાં બધું વન સાઇડ થાય. અલ્પેશ ઠાકોરની શક્તિ હતી
તો કોંગ્રેસમાંથી ધારાસભ્ય થયા અલ્પેશ ઠાકોરની શક્તિ હતી, ભાજપમાંથી ધારાસભ્ય થયા અલ્પેશ ઠાકોરની શક્તિ હતી, ભાજપમાં ટિકિટો અપાવી, જીતાડ્યા, મિનિસ્ટરો પણ બનાવ્યા. તો હજુ અલ્પેશ ઠાકોરને કેટલીક શક્તિ બતાવવાની છે, હજી કેટલીક શક્તિ બતાવવાની બાકી રહી ગઈ છે? કિશનભાઈ, આપણે એક વિચારધારા જયારે મૂકીએ છીએ ને, વિચારધારાને જાળવી રાખવા માટે એને વધારે મજબૂત કરવા માટે તમારે સતત મથવું પડે. વ્યસન મુક્તિ એક દિવસથી ના થાય, એના માટે મથવું પડે. શિક્ષણ એક દિવસમાં ના આવે, એના માટે મથવું પડે. એટલે આ મથી રહ્યા છે વૈચારિક ક્રાંતિ માટે, એના માટે ભેગા થઈ રહ્યા છે. બાકી તમને કહું, શક્તિ પ્રદર્શન ની રીતે જોયા કરતા સમાજની એકતા તરીકે જોશો તો વધારે ગમશે. અને આપને કહું કે મારો તો સ્વભાવ છે, તમે જાણો છો, સતત નિરંતર લોકો વચ્ચે રહેવું, સતત નિરંતર લોકો વચ્ચે કામ કરવું. એટલે આ જેને જે રીતે મૂલવું એ રીતે મૂલવે. પત્રકાર મિત્રો હોશિયાર છે, વિદ્વાન છે, એમને જે મૂલ્યાંકન કરવું એ કરવાની તમે હોશિયાર નેતા જ છો, તમે હોશિયાર જ છો. હા, પણ હોશિયાર કરતા તમે બધા વધારે હોશિયાર છો, કારણ કે તમે બધાને નજીકથી જોતા હો છો. પણ આપણે એટલું કહું, મને મારા સમાજ ઉપર, મારા લોકો ઉપર એટલો ભરોસો છે કે અમે વ્યસન મુક્તિની વાત મૂકી ત્યારે બહુ મોટી વાત હતી. આજે 90% ગામડાઓમાં અમે સફળ છીએ. શહેરોનું મૂલ્યાંકન નથી કર્યું, પણ એ જ આ બીજી વાત કરી કે શિક્ષણની વાત કરીએ ત્યારે અમે 4000 થી વધારે ગામડાઓમાં મફત શિક્ષણના ક્લાસો ચલાવતા. એના કારણે આજે અધિકારી કર્મચારી મળતા થયા છે. એ દિવસો દૂર નથી જ્યારે આ સમાજમાં ડીએસપી કલેક્ટર આવતા થશે. હું ફરીથી કહું, 2016 નો વ્યસન મુક્તિ કુંભ, 2026 નો અભ્યુદય મહાસંમેલન અને 2036માં જ્યારે સંમેલન ફરીથી થશે ત્યારે કદાચ અમે નીચે બેઠાઈશું અને ત્યાં નેતૃત્વ કોઈ ડીએસપી દીકરી કે કલેક્ટર દીકરો કરતા હશે, ક્યાંક કોઈ નવા નેતાઓ નેતૃત્વ કરતા હશે. એ લોકો આ સમાજની ચિંતા કરતા હશે. આ એના અભ્યુદયની વાત કરી છે. સારો સમય, સારું નેતૃત્વ મળે, સારા નેતૃત્વ સાથે સમાજ તમામ દિશાઓમાં આગળ વધે, આ એના માટેનું આ સંમેલન છે. એટલે એમાં આપ બધા જયારે આટલો બધો સહકાર, સમર્થન આપી રહ્યા છો, આપ તો જાણો છો, આપને ખબર છે કે પવિત્ર ભાવથી કરી રહ્યા છે, ત્યારે તમામ લોકો તમારી સાથે પવિત્ર ભાવથી ચર્ચા કરીએ. પણ અલ્પેશભાઈ, છેલ્લો સવાલ એવો પૂછી લેવો છે મારે કે તમે કલેક્ટર, એસપી ની વાત કરી, અત્યાર સુધી તો અલ્પેશ ઠાકોર એવું કહેતા કે એસસી એસટી ઓબીસી નો મુખ્યમંત્રી હોવો જોઈએ, તો હવે મુખ્યમંત્રીમાંથી લાઈન ભટકાઈ કેમ ગઈ? ના, ક્યાં ભટકાણી છે દીક્ષિતભાઈ? દરેક સમાજની પોતાની ઈચ્છા હોય, અપેક્ષા હોય. દરેક સમાજ એવું ઈચ્છે કે મારું નેતૃત્વ કરનારો મારો નેતા એ સારી જગ્યા ઉપર આવે. એ ભૂખ તો મારી છે ને તમારી છે ને બધાની હોય. એ ભૂખ તો જીવતી રહેવાની. રાજનીતિ દમખમથી કરીશું કિશનભાઈ, રાજનીતિ તો કરશું, અને એ સપનું તો દરેકનું હોય, પણ આફ્ટર ઓલ પાર્ટી નક્કી કરવાનું હોય છે. બાકી પછાતોમાંથી આવતો કોઈ નેતા નેતૃત્વ કરતો હોય, એ સપનું કેમ ના હોય? કારણ કે એટલે હોય છે, જે વર્ગમાંથી જે વ્યક્તિ આવતો હોય એની પીડા જે છે, પીડાને સમજનારો જયારે કોઈ વધારે આવે, આમ તમામ લોકો સમજતા જ હોય છે, પણ એની પીડાને વધારે સમજનારો પીડિત માણસ આવે ત્યારે વધારે સારી રીતે કામ થતું હોય છે. પણ અત્યારે મારી તમને બે હાથ જોડીને વિનંતી છે, શિક્ષણ અને સમાજના એકતા અને સમાજના સારા કામ માટે ભેગા થઈ રહ્યા છે. 10 વર્ષની માની લો 2016 થી અત્યાર સુધી 10 વર્ષની ફળશ્રુતિ એ દારૂબંધી હતી. હવે તમે જ્યારે શિક્ષણની વાત લઈને આવ્યા છો, બેરોજગારી, મેં શબ્દો સાંભળ્યા નથી, લાચારી નથી, બેકારી, આ ગીતના શબ્દો સાંભળ્યા. તો આગામી 10 વર્ષની ફળશ્રુતિ અલ્પેશ ઠાકોરના મતે શું હશે? 10 વર્ષ પછી માની લો, ચલો તમે લોકોની વચ્ચે આવી જ રીતે કોઈ કાર્યક્રમ લઈને આવશો, તો 10 વર્ષ પછી બાકી ઠાકોર સમાજ ક્યાં છે? કિશનભાઈ, હા, એ જ કહું છું આપને કે નથી લાચારી, નથી બેકારી. એનો મતલબ એ છે કે હવે સમાજના દીકરા દીકરીઓ સારું ભણતા થયા છે, સારી નોકરીઓ માટે કોમ્પિટિટિવ એક્ઝામ આપતા થયા છે અને સિલેક્ટ થતા થયા છે, સારા નાના મોટા ધંધા રોજગાર કરતા થયા છે, બીજા સમાજો સાથે ભળતા થયા છે. એટલે મેં તમને કહ્યું કે જયારે શિક્ષણની વાત કરી રહ્યો છું, ત્યારે આ શિક્ષણ માટે જયારે 10 વર્ષ પછી અમે ફરીથી જયારે મળીશું, ત્યારે મેં તમને હમણાં કહ્યું કે સ્ટેજ ઉપર અમારી ડીએસપી દીકરી કે કલેક્ટર દીકરો બેઠો હશે, જે દરેક સમાજના દીકરા દીકરીઓ ડીએસપી ને કલેક્ટર બનીને બેઠા હોય છે, એમને સલામ મારીએ છીએ ત્યારે ગર્વ થાય. ત્યારે આ સમાજમાંથી પણ દીકરો કે દીકરી ડીએસપી કલેક્ટર બનીને બેઠા હોય, એ સપનું છે. અને એનો સંકલ્પ સાથે ફરીથી 10 વર્ષ પછી મળશું ત્યારે આ સમાજની 10 દિશાઓ ખુલી ગઈ છે. કોઈ ફેક્ટરીનો માલિક, કોઈ ધંધા રોજગારનો માલિક બેઠો હશે, કોઈ વિદેશમાં નોકરી ધંધા કરનારો દીકરો બેઠો હશે. એમ તમામ વર્ગનું નેતૃત્વ, તમામ દિશાઓનું નેતૃત્વ કરનારા અમારા યુવાન દીકરા દીકરીઓ બેઠા હશે. એની ફળશ્રુતિ હશે. એક ફળશ્રુતિ હતી જયારે વ્યસન મુક્તિની વાત કરતા હતા ત્યારે લોકોના દિમાગમાં વાત નથી ઉતરતી. આજે સમાજમાં 90-95% વ્યસન મુક્તિ આવી છે. ત્યારે 10 વર્ષ પછી જયારે ફરીથી મળશું ત્યારે અમારા એ વખતના દીકરા દીકરીઓ, ભલે અમે નીચે બેઠા છું,
ત્યાં ઉપર બેઠા બેઠા એટલું તો કહે છે, વાહ ક્યાં બાત છે, આ તમે જે નીવ નાખી હતી એના કારણે અમે સ્ટેજ ઉપર બેઠા છીએ, એના કારણે અમે આપનાર બન્યા છીએ. બિલકુલ. તો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આજ મુદ્દે આપણી સાથે જોડાઈ ગયા છે રાજ્ય સરકારના મંત્રી, ઠાકોર સમાજના નેતા અને તેની સાથે જ વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર. સ્વરૂપજી, તમામ નેતાઓને એક જ સવાલ કરીએ છીએ, તમને પણ એ જ સવાલ કે કેમ અડધી રાત્રે સમાજને ભેગો કરવાની જરૂર પડી? એનું એક જ કારણ છે કે અમારો સમાજ વર્ષોથી એક ગરીબ રેખામાં જીવતો આવતો સમાજ છે અને સમાજે સાચી દિશા હજુ સુધી પકડી નથી અને સમાજને જાગવાની જરૂર છે. એ સમાજ જાગે એના અનુસંધાને અમે રાત્રે 3 વાગે એનું મીટિંગ બોલાવી છે કે સમાજ જાગતો રહે, તમામ સમાજોની સાથે ચાલે, તમામ સમાજોની સાથે સાથે સમાજનો વિકાસ થાય, એના માટે આ રાત્રે 3 વાગે સંમેલન બોલાવવામાં આવે છે. સ્વરૂપજી, કયા મુદ્દાઓ એવા મુખ્ય છે કે જેના કારણે તમારે 3 વાગે એકઠા થવાની અને મહાસંમેલન બોલાવવાની જરૂર પડી? સમાજને જગાડવાની જરૂર છે સ્વરૂપજી. કયા મુદ્દાઓમાં સમાજ સૂતેલો છે અને કેમાં જાગેલો છે? પ્રથમ તો અમારો સમાજ એક શિક્ષણ તરફ એક આગળ વધે, શિક્ષિત બને અને એક દારૂની બદલીમાંથી તો અમે વર્ષોથી આ કામ કરતા આવ્યા છીએ એટલે અમારો સમાજ 90% તો સુધરી ગયો છે. પણ ક્યાંક હજુ સમાજ દારૂની બદલીમાં પણ છે, એને પણ સુધારવા માટે અને મેઇન અમારો ઉદ્દેશ્ય છે કે સમાજ શિક્ષિત બને અને શિક્ષિત બની અને આગળ વધે અને તમામ સમાજોની સાથે હરોળમાં ચાલે, એના ઉદ્દેશ્યથી અમે આ સંમેલન બોલાવી રહ્યા છીએ. સ્વરૂપજી, ઘણા બધા મુદ્દાઓ છે. કોઈ રાજકીય કહી રહ્યું છે, કોઈ શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે. તમે જે વાત કરવાના છો એ વાત દિવસે પણ થઈ શકતી હતી. કેમ રાત્રે 3 વાગે? આ કોઈ પોલિટિકલ સ્ટન્ટ છે કે શું? રાત્રે 3 વાગ્યાનું કારણ શું? નહીં, આમાં કોઈ પોલિટિક્સ છે જ નહીં. માત્ર ને માત્ર સમાજના વિકાસ માટે અને સમાજ એક સાચી દિશામાં ચાલે અને સાચી દિશામાં ચાલી અને શિક્ષણ તરફ વધે અને શિક્ષણ તરફ વધી અને સર્વ સમાજને સાથે લઈ અને સર્વ સમાજનો જે વિકાસ થયો છે એ રીતે અમારા સમાજનો પણ વિકાસ થાય, એના અનુસંધાને રાત્રે 3 વાગે અમે બોલાવી રહ્યા છીએ કે આવો આપણે સૌ સાથે મળી અને સમાજના વિકાસ માટે, સમાજના ઉત્થાન માટે, સમાજમાં જે બદીઓ છે નાની મોટી એને દૂર કરવા માટે અમે તમામ સમાજને આમંત્રણ આપીએ છીએ. કોઈ એક ઠાકોર સમાજને આમંત્રણ નથી, પણ તમામ સમાજને અમે આમંત્રણ આપીએ છીએ કે આવો સૌ સાથે મળી અને સમાજનો વિકાસ કરીએ. એના અનુસંધાને રાત્રે 3 વાગે અમે આ સંમેલન બોલાવ્યું છે. સ્વરૂપજી, સમાજ તો જાગેલો જ છે ને, એટલે તો તમે ધારાસભ્ય પણ થયા, મંત્રી પણ થયા, એ ક્યાંક સમાજની જ દેન છે. વાત સાચી છે તમારી, પણ રાજકીય રીતે પ્રગતિ થઈ પણ શૈક્ષણિક રીતે, આર્થિક રીતે, તમામ રીતે પ્રગતિ હોય તો સમાજ આગળ વધી શકે. એક જ રાજકીય રીતે પ્રગતિથી સમાજ આગળ ન વધી શકે. તમામ રીતે સમાજને આગળ વધવું પડે તો જ પ્રથમ તો શિક્ષણ મેળવવું પડે, શિક્ષણ થકી જ સમાજ આગળ આવી શકે. એટલે અમારો ઉદ્દેશ્ય છે કે સમાજને સારું શિક્ષણ મળે. ગાંધીનગરની અંદર અમે સારું એક ભવન બનાવીએ અને એની અંદર સમાજને શિક્ષણ આપી અને સમાજને આગળ વધારવા માટે અને સમાજ શિક્ષિત બની અને આગળ વધી નોકરી ધંધા પણ કરે, એના અનુસંધાને આ રાત્રે 3 વાગે અમે સંમેલન બોલાવી રહ્યા છીએ. કયા મુદ્દે વાત કરવાના છો સ્વરૂપજી? અમારો એક જ મુદ્દો છે કે સમાજ શિક્ષિત બને, સમાજ વ્યસન મુક્ત બને અને સમાજ તમામ બદીઓથી દૂર રહી અને સમાજનો વિકાસ થાય, સમાજનો ઉત્થાન થાય, એના અનુસંધાને જ અમારું કાર્ય છે. અને અમે આજથી નહીં પણ છેલ્લા 10, 12, 15 વર્ષથી આ અભિયાન ચલાવી રહ્યા છીએ કે સમાજને એક દિશા, નવી દિશા મળે, શિક્ષણ તરફ વધે, વ્યસન મુક્ત બને અને સમાજ રોજગાર તરફ વળે, એની દિશાથી અમે કામ કરી રહ્યા છીએ. ક્યાંક નાના મોટા સમાજને એ મુશ્કેલીઓ પડતી હોય કે સમાજ કઈ દિશામાં ચાલી રહ્યો છે, કઈ દિશામાં ચાલવું પડે, એના અનુસંધાને આ કાર્યક્રમ ગોઠવવામાં આવે છે. સ્વરૂપજી, પાટીદાર સમાજ જે ભાગેડુ લગ્ન પ્રથાની સામે અત્યારે મેદાને પડ્યો છે તે સહિતના પણ ઘણા બધા મુદ્દા છે. આ મુદ્દે પણ વાત થશે કારણ કે આજે પણ અલ્પેશભાઈ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું
તમને લાગે છે કે આ ઘણા બધા મુદ્દે ચર્ચાઓ થવી જોઈએ? કારણ કે સૌથી મોટો પ્રશ્ન હોય તો આજે ઉત્તર ગુજરાતમાં પણ આ પ્રશ્ન છે. એવું નથી કે ખાલી સૌરાષ્ટ્રમાં કે દક્ષિણ ગુજરાતમાં. તો લાગે છે કે આ કાયદો પણ રાજ્ય સરકાર બનાવવો જોઈએ, અને હવે તમે તો એ જવાબદારીઓમાં પણ છો. એ વાત સાચી છે કે અમુક જે કાયદાઓ છે એ કાયદાઓને લઈને જે સમાજની અંદર જે આ ભાગીડો વાળો પ્રશ્ન બને છે એમાં થવું જોઈએ કે જે લોકોની સંમતિથી થતું હોય એ કોઈ દિવસ ક્યારે વર વિગ્રહ ન થાય, એના માટે સૌ સંમતિથી થાય એવો કાયદો કરવો જોઈએ. સ્વરૂપજી, ઓબીસી એસટી એકતા મંચ અને જીએમડીસી નો જે કાર્યક્રમ છે એને લગભગ 10 વર્ષ જેટલા સમયગાળો વીતી ગયો છે. 10 વર્ષ પૂર્ણ થયા છે અને 10 વર્ષ પછી ફરી એક વખત રાત્રે 3 વાગ્યે ઠાકોર સમાજના રાજકીય પક્ષમાં ન જોતા આગેવાનો, સામાજિક આગેવાનો, તમામ પક્ષના તમામ લોકો એક મંચ પર આવી રહ્યા છે. 10 વર્ષમાં શું મળ્યું અને 10 વર્ષ પછીનો આ કોઈ મેસેજ છે? એ 10 વર્ષની અંદર જે અમે કામ કર્યું છે એની અંદર ઘણી બધી અમને સફળતા મળી છે. સમાજને કઈ રીતે શિક્ષણ તરફ જવું જોઈએ, બ્લડ કેમ્પ પણ અમે ઘણા બધા કર્યા છે કે ગમે ત્યારે બ્લડની જરૂર પડે ત્યારે કામ આવે એના માટે, અને શિક્ષણ માટે પણ ઘણા પ્રયત્નો કર્યા છે, વ્યસન મુક્ત માટે પણ ઘણા પ્રયત્નો કર્યા છે, અને એનાથી ઘણી બધી અમને સફળતા પણ મળી છે. અને આ સફળતાના અનુસંધાને અમે આ વખતે સમાજને શિક્ષણના હેતુથી સમાજને પાટનગર ગાંધીનગરની અંદર શિક્ષણ મળી રહે, સારું શિક્ષણ મળે અને એમને રહેવાની સગવડ થાય, ત્યાં એમને શિક્ષણ મેળવવાની સગવડ થાય, એના અનુસંધાને અમે સમાજને આ વખતે રાત્રે 3 વાગે 23મી જાન્યુઆરીના મધરાતે 3 વાગે બોલાવી રહ્યા છીએ. અને સમાજ પણ એક સાચી દિશા તરફ જવા માંગી રહ્યો છે. તો સમાજને પણ જરૂર છે કે શિક્ષણ તરફ જાય અને રોજગારી તરફ પણ વળે અને તમામ સમાજોની સાથે હળીમળી રહે. એના અનુસંધાનથી અમે સૌ સાથે મળી અને આ કાર્યને ખૂબ આગળ વધારી અને તમામને હું વિનંતી કરું છું કે આવો સૌ સાથે મળી અને આપણે આ કાર્યને સફળ બનાવી અને શિક્ષણને જે હેતુથી આગળ વધી રહ્યા છે એ હેતુને પૂર્ણ કરીએ. બિલકુલ. આભાર સ્વરૂપજી અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ. આભાર. તો હવે આપણી સાથે જોડાઈ ગયા છે બળદેવજી ઠાકોર, કે જેઓ કોંગ્રેસના નેતા છે, પણ એક વિડીયો આજે સવારે અમારી સામે આવ્યો ને તેને પણ કહ્યું કે અભ્યુદય સંમેલનમાં હું જવાનું છું અને તમારે પણ આવવાનું છે. બળદેવજી, તમામ નેતાઓને સવાલ કરીએ છે, તમને પણ કેમ રાતે 3 વાગે ઠાકોર સમાજે સંમેલન બોલાવવાની જરૂરત પડી? સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યારે તમામ સમાજો પોતપોતાના સંગઠનો અને પોતપોતાના ઉત્થાન માટેની જે વાત કરતા હોય છે, તમામ જ્યારે લોકો ઊંઘતા હોય અને એવા સમયે એવો સંદેશો મોકલવો છે કે આવો આપણે બધાએ હવે જાગવાની જરૂર છે અને જાગી અને સમાજની ચિંતા કરીએ, સમાજને જગાડીએ અને સમાજના સંગઠન, મુક્તિ અને શિક્ષણ જેવી વાતો કરી અને કઈ રીતે સમાજ પ્રગતિના પંથે જાય એનો સંદેશો આપવા માટે સમગ્ર દુનિયામાં અને સમગ્ર દેશમાં, સમગ્ર રાજ્યમાં ક્યારે 3 વાગે મિટિંગ ના મળી હોય સમાજની, એવી મિટિંગ સમાજની બોલાવી, સમાજને જાગતો કરી અને એક દાખલો બેસાડવા માટે આ મિટિંગનું આયોજન કરવામાં ઠાકોર સેના દ્વારા કરવામાં આવ્યું. બળદેવજી, એક સમય હતો કે જ્યારે ઠાકોર નેતાઓનો રાજ્યની રાજનીતિમાં દબદબો હતો. આજે એવો સમય છે કે એક પણ કેબિનેટ મંત્રી પણ નથી. તો ભલે શિક્ષણની ને બધી વાત કરતા હોય પણ રાજકીય અસ્તિત્વ જે રીતે ગુજરાતના રાજકારણમાં ઘટી રહ્યું છે, જગાડવાની વાત છે કે પછી સ્વયં જગાડવાની વાત છે? હવે તમને એક વાત કરીશ કે કોઈ પણ સરકાર હોય ને એ વસ્તીના મા બાપ હોય છે. મા બાપ, મારી વાત તો તમે સમજજો. અને એક બાપના 4 દીકરા હોય તો એના બાપ તરીકે એ 4 દીકરાઓને એને સરખા રાખવા પડે. અત્યારે એવું મને કઈ દેખાતું નથી અને અમારે જરૂરિયાત પડી એટલા માટે કે અમારો સમાજ આર્થિક રીતે
સદ્ધર નથી, શિક્ષણની રીતે સદ્ધર નથી. તો આ સમાજમાં કઈ રીતે આર્થિક પાસું મજબૂત બને, કઈ રીતે વ્યસનો ઓછા થાય, કઈ રીતે સમાજની અંદર શિક્ષણ વધે, એવા પ્રયાસો કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. પણ સરકાર, મેં કહ્યું તેમ, સરકાર એ અમારા મા બાપ છે અને મા બાપના જે દીકરા હોય એ તમામ દીકરાઓને સરખા રાખવા જોઈએ. એ સરખાપણું આજે મને દેખાતું નથી. અને આ પ્રયોગ કરવાથી, આ અડધી રાતે આ મિટિંગ કરી અને સમાજને અમે જ્યારે જગાડશું ત્યારે મને એવું લાગે છે કે સમાજની ભૂખ જાગશે, સમાજને તમામ જે હેતુથી બોલાવવામાં આવ્યો છે એ દિશા તરફ સમાજ આગળ વધે એવું હું ચોક્કસ માનીશ. પરંતુ બાપની ફરજ એ બાપે બતાવવી જોઈએ, બાપની ફરજ બાપે નિભાવવી જોઈએ, બાપે બધા જ સમાજના દીકરાને સરખા રાખવા જોઈએ. એમ સરકારે પણ આ રાજ્યની અંદર આવતા તમામ સમાજોને સરખા રાખી અને તમામ સમાજોને ન્યાય મળે એવા પ્રયત્નો કરવા જોઈએ. જે બાકીના સમાજો છે એમાં ઠાકોર સમાજમાં ક્યાંય એવું છે કે એ સમતુલતા નથી જળવાતી, અથવા તો ક્યાંક રાજકીય રીતે, સામાજિક રીતે નેતૃત્વ તમે વધી જાય તો ઠાકોર સમુદાયનું નેતૃત્વમાં ક્યાં ખામી રહી જાય છે? ઠાકોર સમાજના નેતૃત્વમાં ખામી રહી જાય છે એવો મારો કહેવાનો ભાવાર્થ નથી. પણ સમગ્ર ગુજરાત રાજ્યમાં અમારો બહોળો સમાજ છે અને જે રીતે પ્રગતિ કરવી જોઈએ, જે રીતે અમારું આર્થિક પાસું મજબૂત હોવું જોઈએ, જે રીતે અમારામાં શિક્ષણનું પ્રમાણ હોવું જોઈએ, એ મેં જાતે કબૂલીએ છીએ કે અમારું એ પાસા બિલકુલ નબળા છે. એ નબળા પાસાને કઈ રીતે આગળ વધારવા અને કઈ રીતે આગળ વધવું અને કઈ રીતે મજબૂત કરવું, એના તમામ પ્રયાસો આ મિટિંગ દ્વારા કરવા માટે જઈ રહ્યા છે. ત્યારે હું એ ચોક્કસ માનીશ કે જે વાત લઈને અમે નીકળ્યા છીએ એ વાત આગળ વધશે, આર્થિક પાસું મજબૂત થશે, સંગઠનમાં પણ ફેરફાર થશે અને ખોટા વ્યસનોથી પણ સમાજ દૂર રહે એવા તમામ જે પ્રયત્નો લઈને અમે નીકળ્યા છીએ એમાં 100% એમને સફળતા મળશે એવી આ તબક્કે આપને વાત કરું છું. બળદેવજી, ભાજપ હોય, કોંગ્રેસ હોય, ઉત્તર ગુજરાતે હંમેશા, કદાચ અમદાવાદ કે ગાંધીનગરથી ગયેલો પણ ઠાકોર સમાજનો કોઈ વ્યક્તિ હોય તો એને હંમેશા જીતાડ્યો છે અને વર્ષોથી ઠાકોર સમાજનો ઉત્તર ગુજરાતમાં દબદબો રહ્યો છે. અને આ પરિસ્થિતિમાં બનાસકાંઠા કે પાટણથી તમારા ધારાસભ્ય આ પરિસ્થિતિમાં ચૂંટાઈને આવ્યા છે. ગેનીબેન ઠાકોરને પણ લોકોએ સાંસદ બનાવ્યા છે. તો ચૂંટાયેલા લોકોએ આટલા વર્ષોથી શું કર્યું સમાજ માટે? એ પણ એક પ્રશ્ન અહીંયા આવીને ઊભો રહેશે. ચૂંટાયેલા તમામ ધારાસભ્યો હોય કે સંસદ સભ્યો હોય, એમને પોતપોતાની રીતે કામ કર્યું છે. દાખલા તરીકે જ્યારે માધવસિંહ સોલંકી આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે આ મફત ભણે એટલા માટે ફ્રી શિક્ષણની વ્યવસ્થા કોંગ્રેસના શાસનમાં ઊભી થઈ હતી. એ હજુ ચાલી આવે અને એના કારણે ક્યાંક અમારા સમાજની અંદર દીકરીઓ જે ભણતી નહોતી એમને પણ ભણવાના થોડા પ્રયત્ન કરીને અત્યારે સારી અમારી સમાજની દીકરીઓ ભણી પણ આગળ ગઈ છે. અમારા સમાજની અંદર મેં કહ્યું તેમ પહેલેથી શિક્ષણનું પ્રમાણ ઓછું હતું, એને કઈ રીતે વેગવંતું બનાવવું એના પ્રયાસો અમે કરી રહ્યા છીએ. તમામ ધારાસભ્યો, તમામ સંસદ સભ્યો, ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય, એ એમની પોતપોતાની રીતે એ પ્રયત્નો કરતા હોય છે. દાખલા તરીકે હું વાત કરીશ કે જગદીશ ઠાકોર અને અમે બધાએ ભેગા થઈ અને આલમપુર મુકામે જે અમારું સંકુલ ઊભું કર્યું અને અમારા સમાજના દીકરીઓને ભણાવવાનો પ્રયત્ન કર્યો, એ અમે ચાલુ એવા અનેક જગ્યાએ, પાટણ હોય, બનાસકાંઠા હોય, ગાંધીનગર, એ સિવાય બીજી બધી ઘણી સંસ્થાઓ છે. આ જિલ્લા સિવાય બીજા જિલ્લાઓની અંદર રાજકીય માણસો આ પ્રયત્નો કરે છે. પણ અમને જે વેગ મળવો જોઈએ, એમના મા બાપ તરફથી જે એમને સહકાર મળવો જોઈએ એ શું મળે છે અને સહકાર વધારે મળે એવા પ્રયત્નો કરવા અમે અત્યારે જઈ રહ્યા છીએ. બિલકુલ, આભાર બળદેવજી. પણ સૌથી સારી બાબત એ છે કે પક્ષ મૂકી અને સમાજ માટે નેતાઓ એક થઈ રહ્યા છે અને સમાજ માટે જ એક થઈ અને નેક રહીને ચાલે એવી આપની પાસે અપેક્ષા. ખૂબ ખૂબ આભાર. આભાર બળદેવજી. તો આજના જે ગર્જનાદની વાત કરી, આજના ગર્જનાદમાં
અલ્પેશ ઠાકોર, બળદેવજી ઠાકોર અને તેની સાથે જ સ્વરૂપજી ઠાકોર, આપ તમામનો આભાર કે અમારી સાથે ચર્ચા કરી અને જે વ્યક્તિ ઠાકોર સમાજ ફરીથી એક શક્તિ પ્રદર્શન કો તો શક્તિ પ્રદર્શન, સંમેલન કો તો સંમેલન, અલ્પેશ ઠાકોરે તો 2016 બાદ 26 અને 26 બાદ 36ની જાહેરાત કરી છે, ત્યારે તમે આ અલ્પેશ ઠાકોરની જાહેરાતને કઈ રીતે જુઓ છો? રાત્રે 3 વાગે સંમેલન બોલાવવાનું કારણ શું, એને કઈ રીતે જુઓ છો તે અમારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આ જ પ્રકારના ગર્જના જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. અમને આપશો રજા. નમસ્કાર.